શું કરવું પડશે? એમાં ઇન્દ્રજાલની શક્તિનો કરવા પડશે. મતલબ ઇન્દ્રજાલ પક્ષી છે ને એને શક્તિની प्रमाणे अपना काम करवा पड़े कि आपने जो आपकी मिसेज है ना वो आपको एक एक महीने दो महीने के लिए छोड़ के नहीं जावे इस प्रकार। મિત્રો, ઉગમ સાહિબા ડિજિટલમાં આપનું સ્વાગત છે। આજે આપણે મનસુખભાઈનું રહસ્યમય રેકોર્ડિંગ સાંભળશું। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા નવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આભાર। हेलो। हाँ, આપણે સંજય हेलो, સંજય દાદા બોલો। સંજય મહારાજ? आप कौन बोल रहे हो भाई? હા, હું સંજય મહારાજ। મારે છે ને થોડું જોડાવા માટે ફોન કર્યો હતો। क्या की बात करो भाई? હું છે ને અમદાવાદથી। अहमदाबाद की बात करो। बोलो भाई, શું જવાનું? એમાં હું છે, મારે ઘરવાળી છે ને ઈ ઘર બાંધતી નથી। હે? મારી ઘરવાળી છે ને ઈ ઘર નથી બાંધતી, વહી જાય છે વિયામણે। ઘરની બાંધતી તમારો? હે? हाँ, अच्छा। कितना टाइम થઈ ગયા શાદીને? ઈ એટલે મહિનો દી રોકાય ને મહિનો દી હા વહી જાય છે રિયામણે ને એવું કર્યા કરે। अच्छा, महीने रुकती है, महीने से चली जाती है। હા, अच्छा, શું કામકાજ છે તમારો? અમારું હું છે ને અમે આપણે શું કહેવાય આપણે આ ઓલું કામ કરે ને આપણે વેપારી, પ્લાસ્ટિક નો વેપારી વેપારી છું। प्लास्टिक ना? હા, अहमदाबाद में क्या रहे हो? અમદાવાદમાં બેરામપુરામાં। बीरमपुरम में। अच्छा, तो शादी ने कितना टाइम થઈ ગયો? શાદીને તો હજી 10-12 વર્ષ થઈ ગયા। તો 12 વર્ષથી એવું ચાલે? હા, 12 વર્ષથી 2 મહિના રોકાઈને વહી જાય, 2 મહિના રોકાઈને વહી જાય। તો પછી એને ઘરવાળાને કીધું નથી તમે, સાસ સસુરાને? એના ઘરવાળા એનો ભાઈ ની એની બાજુ ખેંચે છે, હે? એનો ભાઈ ની એની બાજુ ખેંચે છે। એન ભાઈને પક્ષી જ ખેંચે? હા, અચ્છા। તો આમાં તમારું ઓલું આવી ને એડવર્ટાઈઝ કે આ બધી ઘરનું કંકાસ ને એવું બધું હોય તો મટી જાય, એટલે મેં કીધું લાવો ફોન કરો, એટલે મેં કીધું તમને રિંગ કરી। શું નામ છે મોટા ભાઈ તમારો? મારું નામ મનસુખભાઈ। મનસુખભાઈ, તો તમારો ફોટો, તમારું નામ ને તમારા બાઈડીનું ફોટો નામ મને મોકલો તો હું જોઈને તમને કહી દઈશું શું પ્રોબ્લેમ આવે છે। ને એટલે તમે ઓનલાઈન ચાલુમાં જોઈ દેતા હો ને ના, એવા નહીં જોઈએ, એવા મારાથી નહીં જોઈએ, મને 1 કલાક લાગશે જોવા માટે। તો તો ફોટો ને એવું મોકલી દો। હા, ફોટો મોકલી દો। હા, મારી ઘરવાળીનો કોનો ફોટો મોકલું? તમારો ફોટો ને તમારા ઘરવાળીનો? બેયના? બેન। હા, તો મોકલી દો। પછી મને પાછો ક્યારે ફોન કરશો તમે? 1 કલાક પછી તમે કરશો। કલાક પછી? હા, તો કાંઈ વાંધો ના, તો હું તમને અત્યારે મોકલી દઉં, કલાકમાં તમે રિંગ કરશો ને? હા। એટલે આપણે ભલે કદાચ કઈ થતું નિવેદ દિવેદ કે કઈ ઓલું વાસ્તુ શાસ્ત્ર કઈ કરવાનું થતું એ બધું કરે, પણ બાઈ ઘર બાંધી લેવી જોઈએ। ઈ છે ને કોકની સડી જાય છે। પહેલા જોવા દો ભાઈ, જોયા વિના કઈ નહીં કહી શકું હું। હા, તો કાંઈ વાંધો ના, હાલો તો હું તમને ફોટો ની મોકલી દઉં, ચાલો। હા હા, આ નંબર ઉપર મોકલું ને? હા, આ નંબર જ છે। હા, ઓકે, હાલો। हेलो। હાલો, हाँ એ ફોટા તમારામાં નાખ્યા જોઉં ને? ठीक है, हमारी बात चाले, रुको 2 मिनट। હે? હાલો। हेलो। હા, हाँ बोलो भाई। હા મહારાજ, મેં ફોટા મોકલ્યા મારી ઘરવાળીના ને મારા બેયના। हाँ, तो કેટલો ટાઈમ થઈ ગયો તમારે? આમ તો કહું તો શું કામ, આમ તો જાજે ઘણા વર્ષથી થયા, પણ અટાણા મહિનો રોકાય ને પછી વહી જાય ને એવું થયા કરે। बिल्कुल। अपना ससुराल कहाँ पे है? હે? आपका ससुराल कहाँ पे है? સત્રલ એટલે? आपका ससुराल? સસુરાલ ગોંડલ તાલુકાના કમરકોટડા। कमरकोटला। हाँ। बिल्कुल। आपके वाइफ के ऊपर कुछ क्रिया करनी पड़ती है अपने को। महामोहिनी वशीकरण इंद्रजाल वाला। कौन सा? इंद्रजाल की शक्ति वाला, ठीक है ना? उस शक्ति के अंदर आपकी वाइफ के ऊपर करेंगे, जिंदगी में ससुराल जाएगी, फिर रहेगी, आपको कभी छोड़ नहीं पाएगी। 1 महीना नहीं जाएगी, 2-3 दिन के लिए जाएगी, जिस प्रकार से आपको करना पड़ता है। એમાં આપણે શું કરવું પડશે? એમાં ઇન્દ્રજાલની શક્તિનો કરવા પડશે। મતલબ? इंद्रजाल पक्षी છે ને એને શક્તિની प्रमाणे अपना काम करवा पड़े कि आपने जो आपकी मिसेज है ना वो आपको एक एक महीने 2-2 महीने के लिए छोड़ के नहीं जावे, इस प्रकार से अपन को करना पड़ता है। जावे 1-2 दिन रह के वापस आ जावे। अब उनका मन है तब चली जाती है, 1-2 दिन कोई परवाह भी नहीं करते। બરાબર બરાબર। એમ નહીં તો ऐसा એના માટે આપણે શું હવન કરવું પડશે કે તમારું શું પક્ષી પક્ષી શું કીધું? इंद्रजाल। ઇન્દ્રજાપ? हाँ, એટલે જાપ આવે? इंद्रजाल ने जाप આવે, जाप કરવા પડે और હા, यज्ञ ચાલે। यज्ञ प्रमाणे એને ફોટો ઉપર વિધિ વિધાન કરીને એકદમ સરસ રીતે કરી દેશું। એમ એટલે એ હા, બાઈને ન્યા લેવી પડે કે તમે તમારી રીતે ન્યા જાપ ના, કરો? એના ફોટો ઉપર એના ખ્યાલ બી નહીં પડવા જોઈએ। સમજાઈ ગયું? એટલે એનો આ જે ફોટો રહ્યો એ હા, હમો રાખીને પછી તમે જાપ કરવા માંડો। બસ હમ, કરી દેશું। તો કેદી કરી દેવો? તમે કેવો તેથી કરી દેશું। તો હું તો કહું છું અત્યારે કરતા હતા અત્યારે કરી દો, ને કાલ કરવું હોય તો કાલ કરી દો। તમારા ઉપર છે।
મારા ઉપર નથી. મારે તો તમે કયો ને, મારે શું કરવાનું? ભાઈ તમારે કઈ કશું નહીં કરવાનું. તમારા ફોટો, બેન ના ફોટો ઉપર મને અભિષેક કરવા પડે, માં રુદ્ર અભિષેક કરવા પડે, ઇન્દ્રજાલ ના અભિષેક કરવા પડે કે આ પતિ પત્ની છેડીને સસુરાલ જાવે તો આ પાછી નહીં આવે. 2-2 મહિના, 1-1 મહિના પાછો ફોન આવે જાવ તો વધારે વાત ચાલે નથી. આ તમને છોડીને જાવ પણ તમને ચિંતા રહે આ કેમ નહીં આવી, કેમ નહીં. આજે તમને શાદીને કેટલા ટાઈમ થઈ ગયા? અટાણે 1 મહિનો થી ગઈ છે એટલે તી પછી ફોન કરતી નથી. इसलिए तो बोल रहा हूँ इसके अंदर वही क्रिया लागू होगी. अब નહીં, આ તમે પછી જાપ કરશો ને પછી તો મને ફોन આવી છે કે કેમ થાય? ફોન કે તમારા ઘર આવશે, ફોન કઈ સીધી બાઈ વહી જાય છે સીધી ભાઈ આવશે. એટલે તો કામ થઈ જાય. હું હા તો પછી હવારે કાલ જાપ કરી નાખો. તો તમે કેવું કરી નાખું? તમે અત્યારે ક્યાં છો? અત્યારે અમદાવાદ બેરામપુરામાં. અચ્છા કઈ વાંધો નહીં, કરી દેશું. તો મારે એમાં કઈ આપવાનું, ફી આપવાની, પૈસા કઈ? જાપનો ખર્ચો તમે કરવો પડે ને. હા, તો ઈ જાપના કેટલા પૈસા દેવા પડશે? કમ સે કમ 11,000 ખર્ચો આવશે. કેટલા? 11,000. 11? હા 11,000. ઓકે. તો ઈ મારે ત્યાં દેવા આવવા પડશે કે મોબાઈલ માં મોકલી દો ચાલે? જે તમને ફાવે આ રીતે. ગૂગલ પે કરી દીધા હાલે? હાલે. તો ગૂગલ પે આપડા આ નંબર ઉપર ગૂગલ પે થઈ ગયા? ના, હું તમને સ્કેનર મોકલું. હે? સ્કેનર મોકલું. હા હા. એમને આ આપણે જે જાપ કરી, હા ઈ જાપ એનો એકનો જ ફોટો રાખ્યો કે મારો હોય ભેગો રાખ્યો? તમારે રાખવો પડે નહીં. તમારી પત્ની છે તો તમારે રાખવો પડે નહીં. હા. હા. અને ઈ રિઝલ્ટ મને કેટલા દીમાં મળે? કાકા તમને રિઝલ્ટ 4 દિનમાં મળશે. 4 દીમાં? હા. અરે તો કામ થઈ જાય ને તો હું તમારા પગમાં પડી જાઉં. તમે ચિંતા નહીં કરો દાદા. મારે તો બધા માણસો મારા જોડે આવે છે. બધાનો વિશ્વાસથી કામ કરો. કોઈ પહેલું કામ હે નથી. અને કદાચ મારે સાંભળો પછી ઈ જાપ આપણે કરીને આ બાઈ નો આવતી હોય ને, હા તો પછી બીજી બિહાડી લેવી હોય તો આપણે બિહાડી શકીએ. ના ના દાદા એવું નહીં. મેં તમારી મેસેજ છે, તમારી મેસેજ ઉપર કરશું. બીજા ત્રીજા ચક્રમાં ના પડીએ. એટલે કદાચ મારે સાંભળો કે આપણે જાપ કર્યા અને જાપ કર્યા પછી નો આવી હોય, કાકા મારી ગેરંટી હે. હે? મારી ગેરંટી હે. કેમ કે ઈ છે ને બાઈ બીજી જ્ઞાતિની છે. અચ્છા. ઈ તમારે શું અટક છે? અમે રાઠોડ છીએ. ક્યાં રાઠોડ? કોણ સા રાઠોડ? અમે રાવડી રાઠોડ. રાવડી રાઠોડ. હા. બરાબર. અને આ બાઈ રહી ને ઈ દલિત સમાજની છે, મેઘવાડ સમાજની. મેઘવાળ સમાજની. અને અમે તમે પછી મેઘવાળ સમાજ સાથે શું કીધું તમે લગ્ન? હે? તમે કેમ લગ્ન કીધા પછી? એમાં એવું છે કે હવે અમારે શું થયું, અમે લગ્નમાં ભેગા થયા. હા. અને એકાબીજાને મનમેળ થયો, મેં કીધું ભલે રે. પછી હવે આમાં તો કઈ ન હોય એટલે નકર હવે બાઈ પાછું નકર એમાં શું છે કે આપણે કઈ કરીને હવે એને ખબર પડે ને કે આપડા મહારાજ પાસે તો તમારી માથે એટ્રોસિટી કરે એવી છે. તમે ચિંતા છોડો. પેલા અને સક્સેસ કરી દેશું. હે? અને બેન ની સક્સેસ કરી દેશું. એમ નહીં, આ તો આપડા બે ની વાત છે. ખાનગી વાત કરું, બાકી ના કરી એને ખબર પડે ને કે આવડા મહારાજ પાસે કઈ કરાવ્યું છે તો પોલીસ સ્ટેશન માં જઈને તમારી માથે એટ્રોસિટી કરે ને કેસ કરે એવી છે કે આને આવા જ્યોતિષ ના કામ કરીને મારા ઘરવાળાને ફસાયો ના તેન આવું લખાવે એટલે મારે જામીન દેવા ને તમારે દેવા પડે. મારી વાત સાંભળો કે હું બનાના ઘર જોડવા માટે બેસેલો છું. જોડવા માટે ઘર બાંધી લ્યો વાંધો નથી, પોલીસ પકડી જાય નહીં વાંધો, બીજું કઈ વાંધો નથી. કેમ કે આપણે પોલીસ હવે ન્યા તો કઈ મંત્ર બોલાય નહીં કે ન્યા જાપ કઈ જપાય નહીં, ઈ ઉડાય તો જામીન લે. એવા કામ કરતા નથી. કઈ પોલીસ કોઈ મને ખાવે નથી. હું કોઈ જુઠ્ઠું કામ કરીને બધાનો વિડીયો બનાવી બધું કામ કરું, સારી રીતે કામ કરું. ઈ બધે નો કરતો હોય પણ આ દલિત સમાજ નો સારો નો કરે. હું સાચું કહું છું. આ આપણે રહેવા દો, રહેવા દો. આપણે એવું કરવું નથી. આપણે મારે શું કરવાનું? એક વાત તમે એમ નથી. આ તમને હું તમને એટલે જ ખાનગીમાં મેં તમને કીધું કે એટલે આ બાયરી ઈ છે પણ નથી કરવું એટલે આપણે જાપ કરો તો આપણે મેળ આવી છે તો જ મને વાંધો નથી. પણ કદાચ એને ખબર પડી જાય અને કદાચ મને પૂછે મારે એને કહેવાય કે મેં બાપુ પાસે કામ કરાવ્યું દેવું. જિંદગીમાં ખ્યાલ નહીં પડે દાદા. અમે તો બે માણસો ઘર જોડવા માટે કદાચ મારામાં મારી ઘરવાળીનો ફોન આવે અને તો હું એને કહું કે મેં અદા પાસે જાપ જપાવ્યા હતા એવું. તમે કેમ કહેવો? તમારે તો ઘરે લાવવાની છે નહીં. આપણે એટલે કદાચ મને એમ કે મને હવે તમારે મારા ઘરે વિયો આવવું છે અને તમે શું કર્યું હતું તો મારે એને કહેવાય કે મેં આ સંજય મહારાજ પાસે મેં આ જોવડાવ્યું હતું ને એના હિસાબે તને સારું થઈ ગયું ને આપણા ઘરે સારું થયું. એવા કઈ કહેવાની જરૂર જ નથી. એના ભાગ્યમાં જે લીખેલું છે પ્રેમ તમારા સાથે. આપણે ખાનગી જ રાખવાનું. બસ આ પૈસા ખાનગી રાખવાના કે આપણે કહેવાનું એને જે તમારે પરમાનન્ટ જે તમને ઈચ્છા આ કરવાનું. તો હું ગૂગલ પે માં 11,000 રૂપિયા નાખી દઉં.
તમારી ઈચ્છા ત્યારે કરો ત્યારે મને કહી દીજો, હું કરી દઈશ. તો કહું છું તમે આ કાલે જ જાપ જપાવી દ્યો, પણ એમ નહીં, નકર મારી બાઈ વહી આવે પછી નાખું જ ન હાલે. દાદા દેખો, કિરાના દુકાનમાં જાઉં, ઘી, તેલ, ધૂપ, અગરબત્તી બધા લાવવા પડે. કિરાણાની દુકાનમાં જાવ, મારે કિરાણાની દુકાનમાં જાવ તો ત્યાં તેલ ખાંડ બધું દે. હવે મારે મારી બાઈ આવી જાય 21 ને 22,000 દઉં. બિલકુલ આવી જશે દાદા, મેં તમને તમે કીધું નહીં. આપજો, તમારી ગેરંટી તો છે જ. બિલકુલ ગેરંટી. હવે કદાચ આપણે ગેરંટી છે તો પછી તમે અટણ જાપ કરાવીને બાઈ ને આવી જવા દો ને. 11 દૂન 22,000 નો દો મારા બાપમાં ફેર હોય. કઈ નહીં ચાલશે, એવી કઈ નથી કે બામણનો પૈસો પૂજાની અંદર લાગશે નથી. મારા મોટા ભાઈ, તમને પણ ખ્યાલ છે કે હું તમારા ઘરે આવું છું, દક્ષિણા લઈને જઈશ. કોઈ તમારા ઘરે આ તો નથી તમે બામણની પાસે 2 રૂપિયા લેવશો. એટલે આ મારે દક્ષિણા દેવાની છે કે મારે મારી બાઈ લેવાની છે? પછી આ સોચી લો તમે. હે આ તમે સોચી લો, જાપના પૈસા તમારે જ લાગશે. હું કોઈ ઉલ્ટા સીધા કામ કરતો નથી. તમારા માટે અભિષેક, रुद्र अभिषेक, मैंने तो आपको बोला ना, माँ रुद्र अभिषेक जो बोले ना, तो शिव पार्वती का मिले ना, वही अभिषेक करना अपने को. એટલે ઈ તો અભિષેક ભલે કરો એનો વાત, પણ મારી બાઈ નો આવે તો મારે શું કરવું? ક્યાંક તો પછી મારે પિતૃ પરિણામ રહી ને. પાછા લઈ લીજો, હા, પાછા લઈ લીજો. તમે મારા ઘેર આવી જાઓ. શું કરું? પાછા દઈ દે એમ? હો. હા, તો તમે ક્યાં રહ્યો છો? मैं હા, मैं सूरत रहूं છું. સુરત કઈ જગ્યાએ? सूरत में रहूं, 8वां गेट. સુરત हाँ 8વા ગેટ? हाँ 8વા? हाँ એક મિનિટ, 8વા ગેટ. हाँ. 8વા એટલે તમે ગેટ, 8વા ગેટ. અને હા. સોસાયટી કઈ? તમે આવો ત્યારે મને ફોન કરી દીજો, હું બધી લોકેશન તમને મોકલી દઈશ. અટાણ હું લખવા બેઠો છું, લખાવી વાળો સોસાયટી કઈ છે? તમે આવો ત્યારે મને બધું ફોન કરી દીજો દાદા. ના, અટાણ પેલા આખું નામ લખાવો. તમારું આખું નામ શું છે? મારું નામ સંજયભાઈ નામ છે. તમે આવો ત્યારે મને ફોન કરી દેવા. સંજયભાઈ બાપુજી નામ? બાપુજી ગેવરભાઈ નામ છે. કેવડભાઈ? હા કેવડભાઈ, ઓકે. હા. કેવડભાઈ, ઓકે, હાલો થઈ ગયું. કેવડભાઈ સંગીતા ખુરશી તો લે. એટલે આ કેવડભાઈ અને આપણે મહારાજ. હમ હવે તમે આ જાપ જપાવો હમ. અને મારી બાઈ કદાચ નો આવે તો મારે તમારા ઘરે આવવું પડે ને? ભાઈ આવવા પડે, તમારે પહેલા પૈસા ફોન ખાતામાં આવી જશે. નકર અરે એવું કઈ તમારે નથી. કદાચ ઈવડી નો આવે, મારે સાંભળો, મારે મારે ઘેર આવી જવાનો. તમારા ઘરે આવી જાય તો એની કરતા મને સુરત માંથી ગોતી દો તો નો હાલે? પછી આ નો આવે તમે ગોતી દીજો. હા હે હા હું આ હાલો હા. હું એમ કઉ છું, કદાચ મારી બાઈ નો આવે તો દાદા મારે નહીં આવે તો મારા પાસે ફોન નંબર છે. તમને કોઈ ગમે ત્યારે મને ફોન કરી દેવાનો. ઈ તો ફોન તો કરી દો, પણ મારી હા. બાઈ નો આવે તો તમે બીજી ગોતી દેવો એવું કરજો. એવા નહીં કરશું કાકા, એવું મારો ધર્મ નહીં માને. તમે હમતા પાડ્યા. હવે તો પછી મારું ઘર ભાંગે ને તો રહેવા દો, આપણે એવું કામ કરવાનું નથી. રહેવા દો, એવી કોઈ મારે જરૂર નથી. ભલે હાટર નબરી હોય તો હાલ છે. મારી બાઈ તો રૂપારી છે. એવું કઈ નથી, મારે એવું કામ પછી કરવાનું તો નથી. અમારે સાંભળો, પછી ચામુકી બાઈ નો કારી કઈ એમાં ના પડાય છે. ના દાદા, એવું કામ કરતો નથી. જો, કોઈ આપણે માણસની ઓલા જિંદગી ખરાબ મોમેડિયન કરવાનો મારો જો ઇસ્લામિક ધર્મ નથી નિકા પડતા બાડી બોબડી કબૂલ છે, તો પછી નહીં. તમે ઈ ગોટો બાડી બોબડી કબૂલ, બીજું કેમ કરવું? હવે આમાં કોઈ વાતે હું એવા કામ કરતો જ નથી. મારી વાત સાંભળો, બાઈ વગેરે હાલે એમ નથી મારા. તમે ગમે ઈ કરો, મારે કઈ કરવાનું નથી. તમારા બાઈ ગોતી દેવાની છે, મારી લેવાની છે, મને બીજી લઈ દેવો. હું નહીં લઈ શકું. લે તો કઈ નહીં લે, બસ જાપ જપો ને. આપને કોઈ બાયડી આવે છે? લે લે જાપ જપો. બાયડી મને તમારે આપણે બેન હું છે ને 11 ના 22,000 દઉં. કા મારી બાયડી લેવજો, નકર તમારે મને બીજી ગોતી દેવાની. મારે નહીં કરો, એવું કામ નહીં કરો. મારા તમારો દીકરો તમારે જે જાપ જપાવો હોય જપો, પણ મને બાઈ ગમે ત્યાંથી લેવી દો. મારે એવું કામ જ નહીં કરવાનું. મારી તો પછી એક કામ કરો, આપણે એક જાપ એવા જપાવો કે મને બીજી બાઈ છે ને ઈ હું એવા જાપ કરું ને તો મને કામ હું એ મને પ્રેમ કરે ને કામ હું એને પ્રેમ કરું એવું કાંઈ મારે દાદા, મારે એવું કામ નથી. હું સાત્વિક પૂજા પાઠ વાળો માણસ છું, એવા કામ કરતો નથી. આમ જનગર હું દુઆઈ ગાવ છું, પણ મારી હારી બાઈયું છે ને આપણાથી શેઠિયું ભાગે છે. હું ભગવાન તમે જાણો, જાણે તમારું કામ છે ને, મારે કઈ લેવું દેવું નથી. એમ નહીં. નકર હું પદ્માને દુઆઈ કહું કે મામા મારી પદ્માને કેજો જો દાદા કરીને જુવાર અધવચ્ચે રહી મારી પ્રીતડી રે. આવું ગાવ તોય મારી હારી શેઠી ભાગે છે. ऐसा नहीं होता है, आप अपने हिसाब से देखो, ठीक है? તો પણ હવે મારે મને તમે કઈ એક રસ્તો કરી દો મહારાજ. તમે કા મારી બાઈ આવી જાય ને, તમારો કુતરો કહું છું, તમે મારી બાઈ ને આવી દો. મારી હારી ટકતી જ નથી. આમ જો 15 દી રહી ને મહિનો દી રહી હમણું કાઢે. કઈ વાંધો નહીં, હું જોઈ લેશું. કાલે ફોન કરો મને, ઠીક है? ખાલી મેં જો તમારા મારી બાઈ ને ફોટા નાખી દીધા ને મારે ફોટા નાખી દીધા. તમે ફોટા જોયા નથી? જોઈ લીધા હું. ફોટા જોઈ લે. હવે તો તમે એક કામ કરો, હું તમારામાં 11,000 રૂપિયા નાખી દઉં છું. તમે સવારે જાપ કરશો કે અત્યારે? કાલે 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 કેટલા વાગે જાપ કરશો?
કાલે 12 થી 3 જેવી છે. તો હું તમને કેટલા વાગે ફોન કરું? કાલે 12 વાગે કરો. 12 વાગે દિવસના? હા હા એટલે પછી આ તમે જાપ કર્યા પછી કેટલા દીમાં મારી ઘરવાળીનો ફોન આવે છે? કમસે કમ 6 મહિનાની. મારી નો આવે ભલે બીજી નો આવે તો હાલ છે. હવે તમે રખો યાર, ખાલી વાત નહીં કરવાની. લે ભાઈ યાર તમે ગમે એનો